श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। અહીંયા અધિકારમાં દુઃખના કારણોનો પરિચય કરાવે છે। એમાં મિથ્યા ચારિત્ર દુઃખના કારણોના અંતર્ગત मिथ्या चारित्र की चर्चा आज प्रारंभ करी थी। अधिकार अंतिम टॉपिक है दुखना कारणों ने जे चर्चा में अंतिम कारण की चर्चा से गई काले मिथ्या ज्ञान की चर्चा अपने समाप्त करी थी। एमां महत्वपूर्ण टिप्स ये थी कि जे ज्ञान में जे मिथ्यापण से जानवानी ओर थी कई संबंध नहीं। जे ज्ञान में भेद ज्ञान नो अभाव ए ज्ञान नु मिथ्यापण से अने जे ज्ञान विपरीतता ने साथे से प्रयोजन ने थी साधतु ए ज्ञान ने मिथ्या ज्ञान कहे से अथवा कुज्ञान कहे से। एनो अर्थ ए थई गयो कि आ विपरीतता ने साधवा पाछळनो आधार कोण छे तो के मोह मिथ्या दर्शन। कुल मळीने ज्ञान में मिथ्यापणानो कोई कारण होय दर्शन मोहनी बहिर्निमित्त कारण से दर्शन मोह अथवा आत्मानी खोटी श्रद्धा मिथ्या मान्यता अंतरंग निमित्त कारण से અને જ્ઞાનની ઓરથી અશુદ્ધ ઉપાદાનની ઓરથી જોઈએ તો એ જ્ઞાન જે મિથ્યા દર્શનની સંગતિ કરે છે અથવા મિથ્યાત્વના દ્વારા વિપરીતતાને જ સાધે છે એને જ પોષે છે એ બધું જ્ઞાન મિથ્યા છે। ચાહે એને નોલેજ ઘણું હોય ચાહે એને નોલેજ એનું સાચું હોય પણ એ જે જ્ઞાન ભવના ભાવમાં નિમિત્ત નથી બનતું જેનાથી પ્રયોજનની સિદ્ધિનું કાર્ય નથી સાધતું તો એ જ્ઞાન મોક્ષ માર્ગના અંતર્ગત એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહ્યું છે। કુલ મળીને જેટલા બી અહીંયા મિથ્યા જ્ઞાનના આપણે વ્યાખ્યાન જે પણ કર્યા એનો સાર આ છે। હવે અહીંયા આજે મિથ્યા ચારિત્રના સ્વરૂપમાં એમાં પણ મિથ્યા દર્શનના આધારે જ चारित्र में मिथ्यापण निर्णय करावशे कि जेनी दृष्टि खोटी से मिथ्या दृष्टि से जेने स्वभाव पर दृष्टि नहीं जे विभावने स्वभाव माने से विभावने कार्यकारी माने से ये जीव बधु ये आचरण चाहे शुभ आचरण होय कि चाहे अशुभ आचरण होय बधु ये आचरण मिथ्या से। आ बात अहींया सिद्ध करवी छे। रजूआत भले अलग रीते होय परंतु जे आखा अधिकारनो जे सार छे ए आ सार छे। कुदरते योगानुयोग अहींया चंडानुयोग पण चंडानुयोग चुलिका पण चाले छे અને એમાં જે વાત અહીંયા આપણે આજે પ્રારંભ કરવી છે એની ચર્ચા ગુરુદેવ શ્રી વારંવાર એનો ઇશારો કરતા રહ્યા। એનો પણ આધાર લઈને આપણે થોડી ચર્ચા એમ કરીશું। પહેલા આપણે મિથ્યા ચારિત્રમાં જે ચારિત્ર શબ્દ પડ્યો છે એનું થોડું વિશ્લેષણ કરીએ તો કદાચ સબ્જેક્ટ આપણને સરળ થઈ જશે।
તથાપિ અહીંયા જેટલું વર્ણન કર્યું છે એ બહુ સરળ વર્ણન છે અને આ વર્ણન અધિકાંશ આપણે આગળના સ્વાધ્યાયોમાં કોઈને કોઈ રીતે આપણે એને ટચ કરી પણ છે અથવા તો એની ચર્ચા આપણે કરી પણ છે. એટલે બહુ સ્પીડમાં પણ લઈ લેશું તો વાંધો નથી એમ કહેવું છે. સાથે સાથે ખ્યાલ અતિ વિસ્તારની જરૂર નથી, પરંતુ એના બેઝ માટે એના જે તહેમાં જવું હોય તો જે ચારિત્ર નામનો શબ્દ છે એની થોડીક આપણે ચર્ચા કરીએ. તો પ્રાય ચારિત્ર સંબંધી જ્યારે વાત આવે છે ત્યારે આચરણની ઓરથી ચર્ચા છે. એક ખરેખર તો ચારિત્રિક આત્માનો ગુણ છે, બરાબર? દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, શ્રદ્ધા, એમ ચારિત્ર્ય પણ એક આત્માનો ગુણ છે. પણ આચરણનું નામ પણ ચારિત્ર કહેવામાં આવે છે, એટલે ઘણી વાર ગડબડ થઈ જાય છે. હવે જે ચારિત્ર ગુણનું જે પરિણમન છે, જે પરિણમન છે એને પણ ચારિત્ર કહેવાય છે. ચારિત્ર ગુણની સામાન્ય ચર્ચા કરીએ તો એનું કાર્ય શું છે? તો ચારિત્રનું કાર્ય જોવામાં આવે તો એનું કાર્ય છે સ્થિરતા, રમણતા, લીનતા. એક શબ્દમાં અગર ચારિત્ર ગુણનો પરિચય કરવો હોય તો ચારિત્ર ગુણનું કાર્ય લીનતા છે, સ્થિરતા છે. હવે એ ક્યાં લીન થાય છે? પરિણામ જીવના પરિણામ મન કહો અથવા જ્ઞાનના માધ્યમથી ક્યાં લીન થાય છે? તો કે પદમાં લીન થાય છે. તો એ વાસ્તવમાં એના ઘણા નામ પડશે. અહીંયા મિથ્યા ચારિત્રનું પ્રકરણ છે તો એને મિથ્યા ચારિત્ર કહેશો. એને સ્થિરતા અને અસ્થિરતા એને ઓર ભેદ કરવો હોય તો એક સ્થિરતા છે, એ ચારિત્ર ગુણનો સ્વભાવમાં જે સ્થિર છે એ ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણમન છે, અને જે વિભાવમાં સ્થિર છે એનું એ વાસ્તવમાં અસ્થિરતા છે, એ ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણમન છે. આટલું લઈ લો. હજુ મેં સમ્યક મિથ્યા શબ્દ નથી વાપર્યો. હવે આપણે ગઈકાલે ગુણસ્થાનની ચર્ચા પણ યોગાનુયોગ ચાલે છે અને એમાં પણ મુનિરાજની મુખ્યતાથી ચાલે છે. તો ઘણી જગ્યા ઘણી રીતે એક સાથે બધા સબ્જેક્ટ આવેલા છે. હવે એમાં આચરણની અપેક્ષા જોવામાં આવે તો બે પ્રકારના આચરણ લઈએ આપણે. એક શુદ્ધ આચરણ, એક અશુદ્ધ આચરણ. આપણે કહ્યું ને કે જે શુદ્ધ આચરણ છે, શ્રદ્ધા ગુણનું અને ચારિત્ર ગુણનું જે શુદ્ધ આચરણ છે, એ શુદ્ધ આચરણ છે એ વાસ્તવમાં સમ્યક ચારિત્ર છે એમ કહેવાય ને. તો શુદ્ધ આચરણ ને અશુદ્ધ આચરણ. તો શુદ્ધ આચરણ ને કયા આચરણને શુદ્ધ આચરણ કહેશું આપણે? હે ને? વિતરાગતા એ શુદ્ધ આચરણ છે, શુદ્ધોપયોગ એ શુદ્ધ આચરણ છે, બરાબર છે? તો અને એક બીજું અશુદ્ધ આચરણ. અશુદ્ધ આચરણના બે ભેદ કરી લો, શુભ આચરણ અને અશુભ આચરણ, બરાબર છે? શુભાચરણ અને અશુભાચરણ, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ભાવ, અશુભ ભાવ, પુણ્ય ભાવ, પાપ ભાવ, અનેક પ્રકારે ભેદ પડે છે ને. તો શુભ આચરણ બી અશુદ્ધ આચરણનો ભેદ છે. ખ્યાલ અશુદ્ધ અશુદ્ધની જગ્યા જોઈએ તો એકમાત્ર વિતરાગ આચરણ છે, રાગ દ્વેષ રહિત આચરણ છે, એ આચરણ શુદ્ધાચરણ છે. એ જ વાસ્તવમાં વિતરાગ ચારિત્ર છે, એ જ વાસ્તવમાં નિશ્ચય ચારિત્ર છે. બરાબર? પાછો બીજો શબ્દ નાખ્યો મેં, નિશ્ચય ચારિત્ર. હવે એવા ચારિત્ર ઊભું થશે, પહેલા કે નહીં, પછી અચારિત્ર ઊભું થશે, પછી અસંયમ ઊભું થશે, પછી મિથ્યા ચારિત્ર પણ ઊભું થશે, અને પકડ મિથ્યા ચારિત્ર. સાંભળજો, આ વિષય જો તમને સ્પષ્ટ થશે અહીંયા જે હું ચારિત્રના શબ્દથી જે પણ કોઈ સ્પષ્ટીકરણ કરવા માંગુ છું, તો વ્યવહાર ચારિત્ર કોને કહેવું? નિશ્ચય ચારિત્ર તો ખરેખર ચારિત્ર, તો ખરેખર આત્માનું ચારિત્ર તો જે વિતરાગ ભાવ છે, જે શુદ્ધ ભાવ છે, જે શુદ્ધ પરિણતિ છે, નિર્વિકલ્પ દિશા છે, એને રાગ દેશ રહિત જે અવસ્થા છે, એ અવસ્થા એ ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણમન નિશ્ચય ચારિત્ર, વિતરાગ ચારિત્ર છે. ખરેખર એ ચારિત્ર કહેવાય છે. જ્યારે પણ કોઈ ઉપદેશ આપવામાં આવે કે ચારિત્રને ધારણ કરો, હલાય કે નહીં, તો આપણે શું છે? વિતરાગતાને ધારણ કરો.
અને એ ચારિત્ર વિતરાગ ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક હોય. સાથે આ લઈ લેજો, આગળ મારે આ શબ્દનું કામ પડવાનું છે. શુદ્ધ ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણમન, વિતરાગ પરિણમન સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન પૂર્વક સંભવ છે. એટલે સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન ના હોય અને સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધા પૂર્વક હોય છે. એટલે જો સમ્યક શ્રદ્ધા ના હોય, સમ્યક દર્શન ના હોય, મિથ્યા દર્શન ના હોય તો ક્યારે બી શુદ્ધ આચરણ નથી હોતું. શું કહ્યું? સમ્યક દર્શન વિના ક્યારે બી શુદ્ધ આચરણ વિતરાગતાનો પ્રારંભ થતો નથી. એક એક વસ્તુ સમજજો બરાબર. આગળ આવો થોડા. તો જ્યારે જીવને સમ્યક દર્શન થાય છે ત્યારે અનંતાનુબંધી કષાયનો જ્યારે અભાવ થાય છે, અનંતાનુબંધી ક્રોધમાનમાં આવેલો, અનંતાનુબંધી રાગ દ્વેષના અભાવમાં જે સમ્યક ચારિત્ર નિશ્ચય ચારિત્રનો અંશ નિગત થાય છે. બરાબર છે? એક એક વસ્તુ તમે સમજજો આનંદભાઈ. એને પહેલા શું કહ્યું કે ખરેખર તો જે વિતરાગતા છે, જે નિર્વિકલ્પ દશા છે, જે શુદ્ધ ઉપયોગ છે, જે શુદ્ધ ગણતિ છે, એ જ ખરેખર રાગ દ્વેષ રહિતની અવસ્થા છે, કષાય રહિતની અવસ્થા છે. એ કષાય રહિતની જે અવસ્થા છે એને વાસ્તવમાં ચારિત્ર કહે છે. ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણમન કહે છે. એ જ વાસ્તવિક ચારિત્ર છે, એ જ નિશ્ચયથી ચારિત્ર છે, એ જ ચારિત્ર ધર્મ છે. ખ્યાલ આવે કે નહીં? જે ચારિત્રની જ્યારે વાત કરીએ ત્યારે આ ચારિત્ર, એ ચારિત્ર ક્યારે સંભવે છે? એ ચારિત્રનો પ્રારંભ ક્યારે થાય છે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક જ આ ચારિત્ર સંભવે છે. કેમ કે શુદ્ધાત્મામાં લીનતાનું નામ વાસ્તવમાં ચારિત્ર ગુણની શુદ્ધતા છે. અને શુદ્ધાત્માનો જ પતો ના હોય, શુદ્ધાત્માની જ ખબર ના હોય તો લીન ક્યાં થશે? અને શુદ્ધાત્માની ખબર આવવી એનું નામ સમ્યક દર્શન છે. અને એની સન્મુક્તા જ્ઞાનનું સંવેદન એ સમ્યક જ્ઞાન છે. અને ઉપયોગ એમાં લીન રહે અથવા એ રીતે જેને અનંતાનુબંધી કષાય ચોકડીના ભાવમાં જે આ સ્થિરતા આંશિક પ્રગતિ છે એ વાસ્તવમાં સમ્યક ચારિત્રનો અંશ છે. આટલું સમજવું. પણ જો એની સામે વિરોધ પક્ષ લઈ લો કે મિથ્યા દર્શન હોય તો ચારિત્ર ક્યારે બી શુદ્ધ ના હોય. હવે પેલામાં જો શુદ્ધ ચારિત્ર થયું ને, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્રનો અંશ, અનંતાનુબંધી કષાયનો એક અંશ, એ અભાવ થયો એટલે ચારિત્ર પ્રગટ્યું. હવે એની સાથે અથવા એના પૂર્વમાં જે રાગની જે મંદતા હતી, શુભાવ હતો, જેના હેતુથી, જેના માધ્યમથી, જેના વાતાવરણમાં જીવે આ સમ્યક ચારિત્રનો અંશ પ્રગટ્યો. ખ્યાલ આવે કે નહીં? તો એના ઉપર, એ શુભાવ ઉપર, એ સ્વાધ્યાયના ભાવ ઉપર, હેને, એના ઉપર વ્યવહાર ચારિત્રનો અથવા એના ઉપર ચારિત્રનો સમ્યક ચારિત્રનો વ્યવહાર આવે છે અથવા ઉપચારથી એને પણ વ્યવહાર ચારિત્ર કહે છે. એની ચર્ચા આજે હતી. એનો અર્થ એ થઈ ગયો કે મિથ્યા દર્શન હોય તો મહાવ્રત આદિનું નામ વ્યવહાર પણ નથી. આજે ગુરુદેવસિંહનો આ મુખ્ય કથન હતું. વ્યવહાર તો કહો ને, અરે એ વ્યવહાર ચારિત્ર સમ્યક દર્શન ના હોય તો એ વ્યવહાર ચારિત્ર નામ પામતું નથી. તમને આમાં કોન્ટ્રાડિક્શન નથી લાગતી? એક બાજુ તો પાછું એનું નામ વ્યવહાર ચારિત્ર આપો છો અને બીજું બાજુ કહો વ્યવહાર ચારિત્ર એને સંભવતું નથી. એટલે વ્યવહાર સમ્યક્ત્વ સાથે, નિશ્ચય ચારિત્ર સાથે જે વ્યવહાર હોય છે, એને કષાયની મંતામાં જે શુભાચરણ હોય છે, એ શુભાચરણ એના ઉપર ચારિત્રનો વ્યવહારથી એને સમ્યક ચારિત્રનો ઉપચાર કરવામાં આવે છે. કેમ કે એના માધ્યમથી જીવ પોતાની સ્થિરતાનો ઉપાય કરે છે. એ કાળમાં, એ અવસરમાં અને સ્થિરતાને પ્રાપ્ત થાય છે એટલે એનો ઉપચાર આવે. પણ જે અંદરમાં સ્થિર જ નથી થતો એના પર ઉપચાર કેવી રીતે કરવો? ખ્યાલ આવે? એટલા માટે એને ઉપચારથી પણ વ્યવહાર ચારિત્ર નથી. ભલે એ વ્યવહાર ચારિત્રમાં બધા જ પરિણામ એને હોય, બધી પ્રવૃત્તિ એને હોય, પરંતુ એને વાસ્તવમાં વ્યવહાર ચારિત્ર નથી. તો એને શું કહેવાય? હવે વાત તો એ આવી, એને મિથ્યા ચારિત્ર કહેવાય. કેમ કે આપણું પ્રકરણ કહ્યું છે મિથ્યા ચારિત્ર. ખ્યાલ આવે છે કે નહીં? હવે માની લો કે કેટલી બધી વાત થાય છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એનું જે શુભ આચરણ છે, એનું જે શુદ્ધ આચરણ છે, એ તો ખરેખર ચારિત્ર છે, એ જ ચારિત્ર છે. અને એનું જે શુભ આચરણ છે,
એને શું કહેવાય? એને સરાગ ચારિત્ર, વ્યવહારથી એને ચારિત્ર કહેવાય છે. અને એનો જે અશુભ ભાવ છે એને શું કહેવાય? એને અશુભ ભાવ હોય કે ના, એ કહો પહેલા. હે, સમ્યક દ્રષ્ટિને અશુભ ભાવ હોય કે ના હોય? હોય. તો પછી એના અશુભ ભાવને શું કહેવાય? તો કે અચારિત્ર. એને અસંયમ, એને અસંયમ કહે છે. ખ્યાલ આવ્યો? અર્થાત તો મિથ્યા દર્શન રહિત પણ અસંયમ હોય છે. હવે માની લો કે જે થોડો કહેવા જાવ, હા, હવે માની લો કે સમ્યક દ્રષ્ટિ જીવ છે, મિથ્યા દ્રષ્ટિ જીવ છે. મિથ્યા દ્રષ્ટિ જીવનું જે પાપ ભાવ છે, પાપ પરિણામ, અવાજ, હા, આટલો ખ્યાલ આવે તમને? કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જેને આત્મદર્શન છે, આત્મદર્શન વાળા જીવનું જે શુભ ભાવ છે, શુભ આચરણ છે, પૂજા પાઠના ભાવ છે, સ્વાધ્યાયના, દયાદાન વ્રત આદિના ભાવ છે, અણુવ્રત મહાવ્રત આદિના ભાવ છે, એ લેવલ લઈ લો, છઠ્ઠા ગુણસ્થાન સુધી, મહાવ્રત સુધી ગયા ને, એ બધા જે શુભ ભાવ છે, એ શુભ ભાવને શું કહેવાશે? વ્યવહાર ચારિત્ર. હવે જે પંચમ ગુણસ્થાન વર્તી જીવ, હવે તો ગુણસ્થાનની વાત કરવામાં પ્રોબ્લેમ નથી, પંચમ ગુણસ્થાન સુધી અશુભ ભાવ હોય છે, બરાબર છે? મુનિરાજને તો અશુભ ભાવ છે નહીં, એટલે એ તો સંયમી થઈ ગયા. પણ જે જ્ઞાનીઓને પાપ ભાવ છે એને શું કહેવાય છે? હેને? તો અચારિત્ર અથવા અસંયમ કહેવાય છે. એને એક દેશ અસંયમી પંચમ ગુણ સ્થાનવર્તી ગ્રહસ્થ અને અસંયમી એને સમ્યક દ્રષ્ટિ, અસંયમી સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાન. એટલે તો સમજમાં આવ્યું. પણ જેને સમ્યક દર્શન નથી, જેને મિથ્યા દર્શન છે, એના શુભ ભાવ અને અશુભ ભાવને શું કહેવાશે? એ કહો. આપણે તો પ્રકરણ મિથ્યા દૃષ્ટિનું છે અહીંયા, હેને? તો એ જે આચરણ છે, આચરણ કયું છે? શુભ. આચરણમાં શું છે? સદાચાર. આચરણ કેવું છે? શુભ આચરણ છે. પરંતુ એ મિથ્યા નામ પામશે, એ ચારિત્રને મિથ્યા ચારિત્ર કહેવાશે. અને એને અશુભ ભાવને શું કહો કે શું ના કહો, હેને? એને પણ અસંયમ જ કહેવાય છે, પણ મિથ્યાત્વ પૂર્વકનું આચરણ, એનું પાપ તો, અજ્ઞાનીનું પાપ તો મિથ્યા પૂર્વકનું પાપ પરિણામ છે, અને અજ્ઞાનીનું પાપ પરિણામ તો સમ્યક પૂર્વકનું પાપ પરિણામ છે. ખ્યાલ આવે કે નહીં? એટલે બંનેને અસંયમ જ કહેવાય છે, પણ પેલાને મિથ્યાત્વ સહિત પાપ પરિણામ અને આને મિથ્યાત્વ રહિત પાપ પરિણામ, એટલું અંતર પડે છે. અને એમાં બહુ મોટું અંતર છે. આપણે એનો ખુલાસો જેમ જેમ વિષય આગળ વધશે ને એમ આપીશું. આટલો ખ્યાલ આવવો જોઈએ. કુલ મળીને જેટલી બી ચારિત્ર નામના શબ્દની અંતર્ગત ચર્ચા કરી, એમાં શું નિષ્કર્ષ શું આવ્યો દિલીપભાઈ? કે જે મિથ્યા દ્રષ્ટિ છે, જેની શ્રદ્ધા ખોટી છે, જેના અભિપ્રાયમાં ભૂલ છે, શાના બાબતમાં? ધર્મ બાબતમાં, શુભ ભાવ બાબતમાં, શુદ્ધ ભાવ બાબતમાં, હેને? એ સંબંધી સ્વના વારામાં, પરના વારામાં જેની ભૂલ છે, અને એ સંબંધી જેનું અભિપ્રાય ખોટો છે, એ જીવનું આચરણ શુભ હોવા છતાં, સદાચાર હોવા છતાં એના ઉપર વ્યવહાર નામ નથી પામતું. યદ્યપિ એ તો જ્ઞાનીને હોય તો બી એ નિશ્ચય ચારિત્ર, તો જ્ઞાનીને પણ એ ચારિત્ર નિશ્ચય ચારિત્ર નથી, સાંભળજો. પરંતુ જ્ઞાનીને એ ચારિત્ર, એ આચરણ વ્યવહાર ચારિત્ર કહેવાય છે, અને અજ્ઞાનીનું એ આચરણ મિથ્યા ચારિત્ર કહેવાય છે. આટલો ખ્યાલ આવ્યો? ધીરે ધીરે વિષયમાં પ્રવેશ કરી રહ્યો છું. હવે અંદરમાં વાંચવું છે આપણે. હા, બોલો. અમે ઉપવાસ કરીએ ત્યારે હા, જે દીદી પર જે કીધા, હા, તો એ આપણો જે એ વખતે આપણો હા, આશય તો શરીર સાથેનો જ હોય ને. હું કરી શકું છું, એ જ મિથ્યાત્વ ભાવ થઈ ગયો ને. હા, એ છે. એને ધર્મ માનવું, એનાથી કર્મની નિજરા માનવી, એનાથી બંધ રોકાઈ જાય એ માનવું, અને એનો અભિપ્રાય. ઉપવાસ મિથ્યાત્વ નથી. ઉપવાસ કરવાનું પરિણામ મિથ્યાત્વ નથી. પૂજા પાઠ મિથ્યાત્વ નથી. પૂજા પાઠ કરવાનો ભાવ મિથ્યાત્વ નથી. પૂજા પાઠની ક્રિયા છે, જળની ક્રિયા છે, અને પૂજા પાઠનો ભાવ એ શુભાવ છે, અને એ ભાવ છઠ્ઠા ગુણ સ્થાન સુધી આ જ્ઞાનીઓને આવે, એટલે એને મિથ્યા ચારિત્ર ના, એ મિથ્યા ચારિત્ર નથી. પણ એ ચારિત્ર, એ શુભ ભાવ, એ શુભાચરણ જ્ઞાનીઓને વ્યવહાર ચારિત્ર કહેવાય. એ ચારિત્ર ઉપર વ્યવહાર ચારિત્રનું નામ આપવામાં આવે છે. અને અજ્ઞાનીનું એ આચરણ, એ ઉપવાસ આદિના ભાવ, એના પર શું? મિથ્યા ચારિત્ર. કેમ મિથ્યા ચારિત્ર? આટલો પક્ષપાત શું કામ? એટલે એક તો તમે એમ કહ્યું કે મિથ્યા દર્શન સહિતનું જે પણ આચરણ છે મિથ્યા ચારિત્ર,
પણ એને આપણે વિશ્લેષણ તો થવું જોઈએ ને. કેમ કે એ આચરણના માધ્યમથી વિપરીતતાને સાધે છે, વિપરીતતાને પોષે છે. એ આચરણના માધ્યમથી એના માધ્યમથી ખરેખર ભેદ જ્ઞાન કરી અને એ કાલમાં સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ ન કરી અને એ જ આચરણમાં સંતુષ્ટ થઈને એમાં જ વાસ્તવમાં એના ફલમાં અને પરિણામમાં પોતાને ધાર્મિક માની, મહાન માની, એનાથી પોતાની પહેચાન કરી, એ પોતાની ધાર્મિક રીતે પહેચાન કરે છે. ગુરુદેવે કહ્યું ને આજે કે એને એ જે મહાવ્રત આદિ છે એને વ્યવહાર પણ નથી, એને વ્યવહારથી પણ ચારિત્ર નથી, એને વ્યવહારથી પણ ધર્મ નથી. કેમ નથી? કેમ કે એક તો એ કહ્યું કે સમ્યક્ત્વ નથી, એ તો સામાન્ય કથન છે, પણ કેમ એનો વિષય આપો. કેમ કે એ વાસ્તવમાં શુભ આચરણ છે, પરંતુ એને શું માની લે છે? એનાથી લાભ માને છે, એના ફળમાં પણ લાભ માને છે. એટલા માટે એ આચરણ એનું નિશ્ચય ચારિત્રમાં હેતુ બનતું નથી. એના ઉપાસના પરિણામ, એના ભોજનના ત્યાગના પરિણામ, આત્માની અનુભૂતિ, આત્મામાં સ્થિર થવામાં એ કારણ બનતા, નિમિત્ત કારણ પણ બનતા નથી. એને એ માહોલ, એ અવસર સ્વરૂપમાં જવામાં સામાયિકમાં પણ બેસતો નથી. અરે એ ઉપવાસ કર્યો, ભોજનનો ત્યાગ કર્યો, એટલે પ્રશ્ન પૂછ્યો ત્યાંથી આપ બતાવું. એને ભોજનનો ત્યાગ કર્યો, ભોજનની પ્રવૃત્તિથી નિવૃત્તિ બુદ્ધિપૂર્વક લીધી, પરંતુ એ કરીને શું કર્યું? એ કરીને મિથ્યા પ્રવૃત્તિને પોષી કે શુદ્ધાત્મામાં જવાનો પુરુષાર્થ માટે ભેદ જ્ઞાન કર્યું, અને ભેદ જ્ઞાન કરીને શુદ્ધાત્મામાં લીન થયો. શું કર્યું? એના માટે એ બાહ્યમાં નિવૃત્તિ લીધી હતી. પણ એ નિવૃત્તિ લઈને તો એ તો કાં તો પાપમાં પ્રવૃત્તિ કરે છે, પાપમાં પ્રવૃત્તિ ના કરે, પૂજા પાઠ આદિ કરે, તો એ પ્રવૃત્તિમાં વાસ્તવમાં એ સંતુષ્ટ થઈ જાય છે. એટલા માટે એનું જે આચરણ છે એ આચરણ બધું મિથ્યા આચરણ છે. એમ અહીંયા કહે છે મિથ્યા ચારિત્ર કહ્યું એને ખ્યાલ આવ્યો. અને એના પાપ પરિણામને શું કહેવાય છે? એ બધું મિથ્યા આચરણ છે. આચરણ શબ્દ તમે શુભમાં ભેદ ના કરો તો જે મિથ્યા દ્રષ્ટિનું બધું એ આચરણ. કેમ કે પાપ અને પુણ્ય બંનેમાં શુભ બુદ્ધિપૂર્વક આચરણ કરે છે, અને એટલા માટે એને એ બધું આચરણ ખોટું છે, મિથ્યા આચરણ છે. એ અહીંયા આખો વિષય ચાલે છે, ચાલવાનો છે આજે. જો આટલો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. કેમ કે હવે આના આધાર ઉપર ટૂંકમાં મિથ્યા ચારિત્રમાં નો આધાર કોણ છે? હવે કર્મની ઓરથી પાછી થોડી ચર્ચા કરી લઈએ, હે ને? સંકિતને જોઈને યાદ આવ્યું, એને કાલનો પ્રશ્ન હતો ને, મિથ્યા ચારિત્ર. હવે મિથ્યા શબ્દને સાઈડમાં રાખો. 3 ગુણ આપણે ઉભા કરીએ, 3 મોક્ષ માર્ગમાં: શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. તો શ્રદ્ધા જ્ઞાનનું અશુદ્ધ પરિણમન, શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન. એ વિપરીત પરિણમન એ શ્રદ્ધા ગુણનું અશુદ્ધ પરિણમન છે. બરાબર છે? તો એમાં કયું કર્મ નિમિત્ત છે? દર્શન મોહની કર્મ. બરાબર છે? પછી જે જ્ઞાનનું વિભાગપણું, અત્યારે સમ્યક મિથ્યાનો રોલ નથી, હે ને? જ્ઞાનમાં વિભાગપણું શું છે? પદાર્થો સંબંધી જ્ઞાન ન થવું, જ્ઞાનનો અભાવ થવો, અથવા તો અન્યથા જાણવું. એ જે જ્ઞાનનું વિભાગપણું છે, એ વિભાગપણામાં કયું કર્મ નિમિત્ત છે? જ્ઞાનાવરણીય. અને જે પરિણામમાં શુભ અશુભ ભાવ થવા, પુણ્ય પાપ રૂપ વિભાગ પરિણામ થવા, એમાં કયું કર્મ નિમિત્ત છે? ચારિત્ર મોહનીય. બરાબર છે? ત્રણેય સંબંધી વિભાવપણામાં, ત્રણેય સંબંધીમાં જે વિભાવ છે એમાં જે નિમિત્ત કારણ જે છે એ ત્રણેય અલગ અલગ કર્મ છે. પરંતુ એને શું કહેવું છે? શ્રદ્ધામાં જે મિથ્યાપણું છે, જ્ઞાનમાં જે મિથ્યાપણું છે, અને ચારિત્રમાં જે મિથ્યાપણું છે, એમાં કયું કર્મ નિમિત્ત છે? તો કે દર્શન મોહની કર્મ. એટલે જે 3 ગુણ, ભલે 3 ગુણની ઓરથી ચર્ચા છે, પણ એમાં જે મિથ્યા ભાવ છે, એમાં જે મિથ્યાપણું છે, એમાં મિથ્યાપણાનું કારણ એને અંતરંગ નિમિત્ત જોઈએ તો દર્શન મોહનીય કર્મ, બહિરંગ નિમિત્ત જોઈએ તો દર્શન મોહનીય કર્મ, અંતરંગ નિમિત્ત જોઈએ તો એ જીવનો એવો ખોટો ભાવ, મિથ્યા ભાવ, મિથ્યાત્વ અથવા એની મિથ્યા શ્રદ્ધા, અને ઉપાદાન જોઈએ તો એ ત્રણેયની તત્સમયની યોગ્યતા, એના દ્વારા એ સમ્યક દર્શનનું પોષણ કરવાનું પ્રવૃત્તિ. ચારિત્ર દ્વારા, આચરણ દ્વારા એ મિથ્યા પ્રવૃત્તિને પોષણ કરે છે.
જ્ઞાન દ્વારા એ ખોટી વિપરીતતાને જ સાધે છે અને શ્રદ્ધા તો વિપરીત જ છે, તો એમાં દર્શન મોહની કર્મ છે. એટલે મિથ્યા ચારિત્રનું કારણ ચારિત્ર મોહનીય કર્મ નથી, હે ને. મિથ્યા ચારિત્ર એ શુભ અશુભ ભાવ એ મિથ્યા ચારિત્ર નથી. મારા કહેવાનો અર્થ એ છે શુભ અશુભ ભાવ એ કશાય ભાવ છે, એ ચારિત્ર મોહનીય ના અંતર્ગત થયેલી પ્રોડક્ટ છે. અને એમાં મિથ્યાપણું ક્યારે આવે છે કે મિથ્યાત્વ સહિત હોય, મિથ્યાત્વને લઈને હોય, મિથ્યાત્વ સહિત એ પરિણામમાં વર્તતો હોય, એ સંબંધી સુખ બુદ્ધિમાં પૂર્વક પુણ્ય ભાવમાં વર્તતો હોય, સ્વાધ્યાય તો કરે પણ મિથ્યાત્વ પૂર્વક કરતો હોય. ખ્યાલ આવે મિથ્યાત્વ શું હોય સ્વાધ્યાયમાં? પેલા કે નહીં મિથ્યાત્વ શબ્દ, માન લો કે મેં તમને સ્વાધ્યાય કરાવું છું, તો આ મને સ્વાધ્યાય કરાવવાનો ભાવ એ મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? બોલો જરા, ચિંતા કર્યા વગર કહો, કોઈ ટેન્શન નહીં. આજે હું નહીં ક્લેરિફિકેશન નહીં, જવાબ બસ હા ના માં. ક્લેરિફિકેશન તો હું કરીશ. હાલાકે ને હું અત્યારે તમને જે સ્વાધ્યાય કરાવી રહ્યો છું, મને સ્વાધ્યાય કરવાનો જે રાગ આવ્યો છે, શુભ ભાવ આવ્યો, આટલી ટીપ આપું, તમને હિન્ટ આપું, બરાબર ને. શુભ ભાવ જે આવ્યો છે એ મિથ્યા એ આચરણ છે કે નહીં? તો કયું આચરણ છે? શુભ આચરણ છે. તો એ શુભ આચરણ એ મિથ્યા આચરણ છે કે સમ્યક આચરણ છે? મને મિથ્યા દૃષ્ટિ ઘોષિત કરી દીધો તમે. હેલા કે નહીં? જોરદાર વાત છે ને. ખ્યાલ આવ્યો? હવે ગુરુદેવસિંહ લાવી આપણે વચ્ચે લાવ્યા વગર છૂટકો નથી, બરાબર. હવે એમને આપણને 18 વખત 18 વાર જાહેરમાં 19 વાર જાહેરમાં સમયસર સમજાવે. હવે સમયસર સમજાવવાનો એમનો જે શુભ ભાવ છે, શુભ આચરણ છે, અને એમને બી સમજાવવાનો ભાવ આવે છે, મને બી સમજાવવાનો ભાવ આવે છે. તમે મારા શુભ આચરણને તો તમે મિથ્યા આચરણ કહી દીધું, અને એમના શુભ આચરણને તમે સમ્યક આચરણ અથવા તો વ્યવહારથી શું વ્યવહાર ચારિત્ર કહી દીધું. તો કેમ આવો પક્ષપાત કરો છો? ઠીક નથી. અથવા આધાર આપો, કહેવા પાછળનું શું એનું ઇન્ટેન્શન શું છે. એ જે દોષ હતો મને એ પહેલા બતાવો કે દોષ છે કે ગુણ છે? એ બહુ તાકાતથી કહેવું પડશે. દોષ છે, હે ને. દુનિયામાં ભલે એને સમજાવવાના ભાવને ગુણ કહે, હે ને. દુનિયા તો સ્વાર્થી છે, એ તો એને લાભ થતો હોય તો કહે ગુણ એને, પરંતુ આગમ એને શું કહે છે સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોઈએ તો સમજાવવાનો ભાવ આશ્રવ તત્વ છે કે સંવર તત્વ? તો આ દોષ આશ્રવ તત્વ તો દોષ, આશ્રવ તત્વ દોષ છે, બરાબર છે, અને સંવર તત્વ તો નિર્દોષ ભાવ છે. એટલા માટે સમજાવવાનો જે રાગ છે એ તો દોષ છે. પણ એ દોષ મિથ્યાજનિત દોષ છે કે સમ્યક જનિત દોષ છે, એનો નિર્ણય મિથ્યાત્વની ઓળથી થશે, એનો નિર્ણય શ્રદ્ધાની ઓળથી થશે. એ મને જો સમજાવવાનો ભાવ આવે છે એમાં હું એમ સમજું અથવા એમ માનું, શું માનું કે મારા સમજાવવાથી તમે સમજો છો, મારા દ્વારા તમારું કલ્યાણ થાય છે, નહીં તો ન થાય એવું માન્યતા પૂર્વક જે હું સમજાવું છું, અથવા કમસે કમ હું સમજાવું છું એનાથી મારા કર્મની નિજરા થાય છે, અને હું સમજાવતા સમજાવતા મોક્ષ થઈશ, એને સમજાવતા મને મુક્તિ મળી જશે, એનાથી મારા કર્મની નિજરા થશે, આનાથી મારો કર્મનો બંધ રોકાઈ જશે. ખ્યાલ કે આટલું બધું ક્યારે માને? એને આમ તમે જે કહો છો એની તો અમને ખબર જ નથી, તો માનવાની વાત ક્યાંથી આવી? કોઈ જીવ એમ કહી શકે અહીંયા? ખ્યાલ કે નહીં ભાઈ, ભલે તમને આ શબ્દોમાં ખબર નથી, પણ આપણને આ બધું અંદરમાં ભાવ વાસન અથવા આ રીતની ફિલિંગ હોય છે. ખ્યાલ? અરે આ તો ધર્મ સમજાવવાની વાત તો દૂર, તમે કોઈને બહારમાં તમે કોઈને 5-25 રૂપિયાની મદદ કરી દીધી હોય ને, તો બી અંદરમાં શું ફિલિંગ હોય છે? મારા કારણે આ ચાલે છે, આનું ખાય બીજાનું, હા, પોતાનું નહીં. 5-25 ની આપણે મદદ કરી દીધી હોય રજનીભાઈ, તો આપણને શું લાગે કે નહીં આનું ઘર તો મારા કારણે ચાલે છે. એ પૈસા આપ્યા એ વાત જુદી છે, એ મિથ્યાત્વ નથી. પૈસા આપવાનો ભાવ છે એ મિથ્યાત્વ નથી, હે ને. પરંતુ એની સાથે સાથે એક બહુ મોટું પાપ કર્યું. ભાઈ મિથ્યા દ્રષ્ટિને તો ભાવ શુભ હોય કે ભાવ અશુભ હોય, પાપનું જ બંધ થાય છે. શું વાત કરે? હા, જો આપણે કર્મની ઓળથી જોઈએ, વિષય ચાલુ કરતા પહેલા ભૂમિકા જરા પાકી કરી લઈએ. అలాగే માન લો કે 4 ઘાતી કર્મ અને 4 આઘાતી કર્મ, દિલીપભાઈ
એમાં ચાર ઘાતી કર્મ છે એ તો પાપરૂપ છે ને, અને અઘાતી કર્મમાં ભેદ પડે છે. કયા ભેદ પડે છે? પાપરૂપ ને પુણ્યરૂપ. હવે અઘાતી કર્મના અંતર્ગત જે પાપ પુણ્યના ભેદ પડે છે એમાં ભાગ લઈ લો કે એમાં માની લો કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ અશુભ ભાવ કરતો હોય, એ વખતે ચાર ઘાતી કર્મનો બંધ થાય છે કે નથી થતો? એટલે પાપનો બંધ તો એને થાય જ છે. હવે એ જ્યારે પુણ્ય ભાવ કરતો હોય છે ત્યારે ચાર ઘાતી કર્મનો બંધ થાય છે કે નથી થતો? દર્શન પુણ્ય કર્મનો બંધ થાય છે કે નથી થતો? અચ્છા, કેટલો થઈ શકે? થઈ શકે તો અને એને કરવો હોય તો કેટલો કરી શકે? મિથ્યાત્વ દર્શન પુણ્ય કર્મનો ઉત્કૃષ્ટ બંધ કેટલું છે પ્રમાણ? 70 કોડા 70 કોડા કોડી. બરાબર છે? તો પૂજા કરતી વખતે 70 કોડા કોડીનો બંધ કરી શકે? બહુ આમ અંદરથી હલી જવાય. આપણને એમ લાગે છે કે પૂજા કરવાથી તો બંધ જ ના થાય. ખ્યાલ આવ્યો? અરે પૂજા કરવામાં જે બંધ પડે છે પુણ્ય ભાવનો, એ તો ભલે પડે, પરંતુ એમાં તીવ્ર મોહ હોય, એમાં તીવ્ર ભ્રમનું પોષણ કરતો હોય, આખી દુનિયાને ભ્રમનું પોષણ કરાવતો હોય અને સ્વયં ભ્રમનું પોષણ કરાવતો હોય, ખ્યાલ આવે કે નહીં? તો એને 70 કોડા કોડીનો બંધ પડી શકે છે. એટલી સ્થિતિનો બંધ પડી શકે છે મિથ્યાત્વનો. ખ્યાલ આવે છે? જમીન હલી જાય કે ના હલી જાય? આધાર શાસ્ત્રનો, આધાર સાચા દેવ શાસ્ત્ર ગુરુનો, અને પોષણ ભ્રમનો કરે અને કરાવડાવે તો કહે છે કે એનો જે બંધ પડે ને, ગુરુદેવશ્રી તો એટલું નથી લાંબુ બોલતા, એ તો સીધો કહે કે નિગોદનો બંધ પડે. વાત જ પતી ગઈ. છોડ તું, તારું જ્ઞાન છીનવાઈ જાય છે એટલું કે તું આત્મકલ્યાણ ના કરીશ. હા હા, ને હું ત્યાં આવું છું. એક વર્ષ ત્યાં આવી જઈશું. 2 મિનિટ ભાડો ત્યાં આવી જઈશું. મને ખબર છે કે આ પ્રશ્ન આવવાનો. એક સમ્યક સન્મુખનું કેરેક્ટર છે કે નહીં? હવે એને શું કહેવું મને ખ્યાલ છે. એ તો ક્યાંથી પ્રશ્ન આવે, બધા આવે પ્રશ્ન તો હેલા સર્વથા અમે માની લઈએ તો કેટલી બધી પ્રોબ્લેમ આવી હશે. બધા જ લિસ્ટમાં આવી જશું અમે બધા જ. આપણે શું કામ લિસ્ટમાં આવી? ખ્યાલ છે. અને એ તો આવે જ ને. વાત તો કોઈ બી રીતે તો પ્રશ્ન થવાના જ છે. હજુ તો શરૂઆત કરી છે વિષયની. ખ્યાલ તો કહે છે કે એને ચારે ઘાતી કરવાનું બંધ પડે. હવે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, બરાબર ને, જેને આત્મદર્શન છે, એને ચાર ઘાતીમાં મિથ્યાત્વનો બંધ નથી થતો અને ચારિત્ર મોહનીમાં અનંતાનુબંધીનો બંધ થતો નથી. એટલા માટે એને એ અપેક્ષાએ સર્વ પાપોનો બંધ થતો નથી, અને પેલાને તો સર્વ પાપનો બંધ થાય છે. હાલ કે નહીં? શુભ ભાવના કાળમાં કહું છું, પ્રવૃત્તિ શુભ, ભાવ શુભ અને બંધ પાપનો, ચાર ઘાતી કર્મનો બંધ થાય. એ રીતે કહ્યું. હવે મેં અહીંયા જે અનંતાનુબંધીની કડક વાત કહી તો મહેન્દ્રભાઈથી પ્રશ્ન આવ્યો કે કોઈ એવો શ્રોતા હોય હે ને કે પોષણ ના કરાવતો, વક્તાએ લઈ લો, શ્રોતાએ લઈ લો, બધા લઈ લો, કે કોઈ શ્રોતા એવો સજ્જન હોય, આત્માર્થી હોય, અને કોઈ વક્તા બી આત્માર્થી હોય કે પોષણ ના કરાવતો હોય. ખ્યાલ આવે કે નહીં? તો પછી એ આચરણને શું કહેવું? એક, અને એ આચરણમાં એટલો લાંબો મોટો બંધ પડી શકે કે નહીં? 2. આ 2 પ્રશ્નનું સમાધાન કરી લઈએ. બરાબર છે કે નહીં? તો કહે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય, કરણ લબ્ધિ સુધીના પરિણામ જસ્ટ પહેલા, ત્યાં સુધી તો એને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર જ કહેવાશે. સૈદ્ધાંતિક દૃષ્ટિમાં તો કોઈ ફરક નથી, કારણ કે એ વખતે એને મિથ્યાત્વ છે તો એનું એ આચરણ પણ મિથ્યા ચારિત્ર જ નામ પામશે. પરંતુ એનો જે મોહ છે એ ગલે છે, મોહનું પોષણ નથી કરાવતો, એટલે એની સ્થિતિ બહુ અલ્પ પડે છે, બંધ બી બહુ અલ્પ પડે છે. અર્થાત એ વખતે તો એને મોહ જાણે ન હોય એવું જીવન હોય છે, પરંતુ એને મોહ નથી એવું નહીં. મોહ તો એ અંતર્મુહૂર્ત કાળમાં જ્યારે સમ્યક્દર્શન થાય ત્યારે મોહનો અભાવ થાય, ત્યારે પછી એ જ આચરણ, એ પહેલા સદાચાર હતો એ સદાચાર, પહેલા જે જ્ઞાન હતું એ જ્ઞાન, એ બધું જ્ઞાન અનુભૂતિ પછી ભલે એમાં કોઈ ફેરફાર નથી થતો, આચરણ બી એટલું જ રહે છે, એવું જ રહે છે, જ્ઞાન બી એટલું જ હોય છે, પરંતુ એને સમ્યક નામ પામે છે. કેમ? કેમ કે હવે એ આચરણ અને એ જ્ઞાન એની સાધનામાં હેતુ બને છે, એ વિપરીતતા નથી સાધતું. અર્થાત તો સમ્યક્ત્વની સાધનામાં અથવા તો ચારિત્રના વિકાસમાં નિમિત્ત બને છે. એટલા માટે એને ઉપચારથી વ્યવહાર ચારિત્ર અને વ્યવહારથી સમ્યક જ્ઞાન કહેવાય છે. ખ્યાલ કે નહીં?
તો એ જે સમજાવવાવાળા બધા જ જીવોને કોઈ 17 કડાકડી તો આટલો તીવ્ર મોહ હોય તો, પોષણ કરાવતો હોય તો, પણ પોષણ ન કરાવતો હોય અને સ્વયં પોષણ ન કરતો હોય અને એને પૂર્વમાં જે હતું એને ઢીલું કરતો હોય, એ પરિણામ ભ્રમ ભાગતો હોય તો કહે છે કે એને એટલો બધો બંધ પડતો નથી, અંત બંધ પડે છે, કેમ કે હવે અંતર્વ્રત કાલ પછી તો એ બંધનો અભાવ થઈ જવાનો. એ બધા હેતુ છે. આ રીતનું ક્લિયર થયું. કુલ મળીને મારે એ બતાવવું છે કે આપણે જે પણ આચરણ કરીએ છીએ અર્થાત તો મિથ્યાત્વ સહિત જે બી સદાચાર છે એ સદાચારને મિથ્યા ચારિત્ર કહે છે. ખરેખર તો એ ચારિત્રની ઓળથી જોઈએ, ચારિત્ર મોહની કર્મની ઓળથી જોઈએ, એ ઓળથી એને ભેદ કરીને જોઈએ તો એ શુભ આચરણ કહેવાય છે. પરંતુ એ શુભ આચરણ દ્વારા એ કંઈક બીજું સમજતો હોય, મનની અંદર, જ્ઞાનની અંદર બીજું કંઈ માનતો હોય, એનો નિર્ણય ખોટો હોય, એનું શ્રદ્ધાન ખોટું હોય તો એ બધું આચરણ કયા ખાતામાં ખતવવું? કેમ કે એ આચરણ વિતરાગતામાં હેતુ નથી બનતું એનું. હાલાવે કે નહીં, આપણે કોઈ બી બાહ્યમાં કોઈ આચરણ શુભ આચરણ ચાલુ કર્યું, માનો કે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો. હવે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો તો એ રાત્રિ ભોજનના ત્યાગ એ શુભ આચરણ છે, બરાબર છે. હવે એ આચરણ સામા હેતુ બનવું જોઈતું હતું, એ કરીને શું કરવાનું હતું? હાલાવે કે નહીં, એમાં જે સમયની નિવૃત્તિ મળી, પરિણામો મૃદુ થયા, તો એમાં ભેદ જ્ઞાન કરીને આત્માની અનુભૂતિ કરવાની હતી. તો આત્માની અનુભૂતિમાં તો એ કારણ નિમિત્ત કારણ બી ન બન્યા, પરંતુ ગામમાં કહેતો ફરે તમે તો રાત્રિ ભોજન બી કરો છો, જૈન થઈને રાત્રિ ભોજન કરો છો, એટલે શું અર્થ? એનો અર્થ શું કે હું રાત્રિ ભોજન નથી કરતો, એનો અર્થ એમ. એટલે રાત્રિ ભોજન નથી કરતો એટલે કે હું ધાર્મિક છું ને તમે અધાર્મિક છો. તો હવે એને પક્ષપાતમાં, એને રાગદ્વેષમાં, અગર જો એ આચરણના રાગદ્વેષમાં કારણ બનાવ્યા, એનું લક્ષ કરીને એને રાગદ્વેષનું પોષણ કર્યું, એને પક્ષપાત વધાર્યો, ખ્યાલ કે નહીં, તો કહે છે કે એ આચરણને અમે શુભ આચરણ પણ કઈ રીતે કહીએ? ગુરુદેવ તો ના પાડી રહ્યા છે કે અમે તો એને શુભ ભાવ પણ નથી કહેતા, અમે એને વ્યવહારથી બી શુભ ભાવ નથી કહેતા. યદ્યપી શુભ ભાવ છે પણ વ્યવહાર તો ત્યારે કહેવાય કે નિશ્ચયનું પ્રતિપાદક બને. વ્યવહાર તો ત્યારે કહેવાય કે નિશ્ચય તરફ લક્ષ જાય. એને વ્યવહાર તો ત્યારે નામ પામે કે એ કરીને જે નિશ્ચયનું પ્રયોજનની સિદ્ધિ કરવાની હતી એમાં લાગે તો અમે આચરણને કદાચ વ્યવહારથી કહીએ કે એનો વ્યવહાર સારો છે. ગજબ છે. ભલે દુનિયામાં બહારની દ્રષ્ટિએ એનો વ્યવહાર સારો કહે અથવા એ વ્યવહાર સારો જ છે, પરંતુ અમે એને સમ્યક નામ નથી આપતા. વ્યવહાર સમ્યક ચારિત્ર નામ નથી પામતું. એ બધી ચર્ચા છે આમાં. જો હવે અહીંયા એ ચાલુ કરું છું ટોપિક, પેજ નંબર 89, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ. હવે અહીંયા પંડિતજીએ જે પહેલા પેરેગ્રાફમાં જે પરિભાષા કરી છે ને, એમાં ઘણી વખત જો એને ન સમજે તો ઉલટું કામ થઈ જાય. અને આગળના પેરેગ્રાફમાં એનું સ્પષ્ટીકરણ કર્યું. પહેલા હું વાંચું છું. ચારિત્ર મોહના ઉદયથી કસાય ભાવ થાય છે તેનું નામ મિથ્યા ચારિત્ર છે. હવે આપણે જેટલી વાત કહી એ વાતથી આ ઉલટી વાત છે, હે ને? ઉલટી વાત નથી કરી, કેમ કે એમને આગળ જે ભાવ ખોલ્યા છે ને એના આધારે સ્પષ્ટીકરણ કર્યું છે. ગુરુદેવજીનું પ્રવચન મેં સ્ટડી કરીને આવ્યો છે, એટલે ચિંતા નથી. આવ્યો કે નહીં? આનંદ શું લખ્યું છે? અચ્છા, ચારિત્ર મોહનીય કર્મ, આપણે તો દર્શન મોહનીય કર્મ આધાર બનાવ્યો. હવે ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી શું થાય? કશાય થાય. અને ચારિત્ર મોહનીય કર્મના અભાવથી શું થાય? વિતરાગ. નિમિત્ત પ્રધાન કથન છે, કોઈ કરતા કર્મ નહીં લઈ લેતા, બરાબર છે? તો ચારિત્ર મોહનીય કર્મનો જ્યારે ઉદય હોય છે ત્યારે જીવ પોતાના સ્વભાવને ભૂલીને, જ્ઞાની હોય તો બી પોતાના સ્વભાવમાં ઉપયોગ ન લગાવતા, હેને, બહારમાં લક્ષ કરીને રાગ દ્વેષનું પરિણામ કરે છે. ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જ્યારે પ્રકૃતિમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. પ્રકૃતિ કોઈ દિવસ પક્ષપાત કરતું નથી. ચાહે જ્ઞાનીનો, ચાહે ભાવલિંગી સંતના મહાવ્રત હોય કે ચાહે દ્રવ્યલિંગી સંતના મહાવ્રત હોય, મિથ્યા દ્રષ્ટિના મહાવ્રત હોય, પણ એ મહાવ્રતનું જે ફલ છે એ તો બંધ જ છે. ખ્યાલ આવે કે ના? પ્રકૃતિમાં કોઈ ભૂલ નથી. નહીં, જ્ઞાની રાપ શુભ ભાવ કરે તો તમે પક્ષપાત કર્યો કે ના કર્યો? શું પક્ષપાત કર્યો? જ્ઞાની શુભ ભાવ કરે, શુભ આચરણ કરે તો એનું નામ વ્યવહાર ચારિત્ર, અને અમે બધા શુભ ભાવ કરીએ તો એનું નામ મિથ્યા ચારિત્ર. તો પક્ષપાત કહેવાય કે ના કહેવાય? તો કે પક્ષપાત નથી, એ તો સ્વરૂપ છે. કેમ કે એનો વ્યવહાર એટલા માટે નામ પામે છે કે એના દ્વારા એ શુદ્ધોપયોગની લીનતા
વધારવા અથવા વિકાસ કરવાનો પ્રયાસ કરે છે અને તું એને લઈને પોતાને મહાન ને મહંત માને છે તો કે એટલા માટે મેં ચારિત્રની અંદર બે ભેદ કર્યા પરંતુ ભલે એ ચારિત્રના માધ્યમથી એ શુભ આચરણના માધ્યમથી એ મહાવ્રતના માધ્યમથી અથવા એના આધારે એ કાળમાં એ મુનિરાજ છઠ્ઠામાં એ મર્યાદા કરી અને સાતમાનો પુરુષાર્થ કરીને નિર્વિકલ્પ થઈ જાય તો પણ છઠ્ઠામાં આવેલા જે ભાવ છે એ ભાવનું ફળ તો એને નિર્જા નથી એ તો કર્મનો બંધ જ કરાવે પ્રકૃતિમાં એવું નથી કે કોઈ જ્ઞાનીને શુભ ભાવ હોય તો એને કોઈ અલગ ફળ મળે એવું નથી એને બી તો એ કાળ ખેંચાય છે બધા જીવ સમ્યગશરને પામે બધા જીવ ભગવાન બનો તો એ જે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે તો એને લઈને એને કેટલું સંસારમાં દશામાં રહીને પણ સંસારમાં રહેવું પડે ફળ તો આવે જ તે એને ભોગવવું ના ભોગવવું સુખી થવું દુઃખી થવું એ આપણા હાથમાં છે એ આખો અલગ વિષય છે પણ બહારમાં જે પ્રકૃતિ જનને જે ફેરફારો થવા જોઈએ એ તો થવાના જ છે કોઈ અગ્નિ હોય અગ્નિ તો અગ્નિ કોઈ આ કરોડપતિ છે તો એને ન બાળવું અને આ ગરીબ છે તો એને બાળવું એવું ના પ્રકૃતિના કોઈ બી તમે સ્ટેટમેન્ટ જોઈ લો સૂર્યપ્રકાશ થતો હોય સૂર્યનો પ્રકાશ તો એને એવું ના હોય કે પાકિસ્તાનને ન પ્રકાશવું ને ઇન્ડિયાને પ્રકાશવું પક્ષપાત પ્રકૃતિમાં નથી તમે જોઈ લો નરકમાં સાતમી નરકમાં કે પહેલી નરકમાં જે પણ સમય દૃષ્ટિ પહેલી નરકમાં જાય તો એવું નથી કે આ કોઈ સ્પેશિયલ છે સમય દૃષ્ટિ છે તો એને અહીંયા અલગ ટ્રીટમેન્ટ આપો એવું કાંઈ નથી પ્રકૃતિમાં કોઈ ભેદભાવ નથી ત્યાં બી એ જે અંડર પડવાના હોય પડે છે ને એ જે કરવાનો હોય કરે છે અને તીર્થંકર પ્રકૃતિનો બંધ ધ્રુવ બંધ ચાલુ હોય છે ગજબ છે કોઈ અલગ ટાઈપની વસ્તુ છે ખ્યાલ આવે કે નહીં એવું નથી કે અહીંયા શ્રેણિક રાજા ત્યાં અહીંયા છાક સમય દૃષ્ટિ લઈને ત્યાં નરકમાં ગયા તો ત્યાં શાંત બેઠા હશે કોઈને મારે નહીં એવું નથી હોતું તે પ્રકૃતિના આધાર પર એ બી બધું જ ચાલુ હોય છે ધમાલ ચાલુ હોય છે ગજબ છે કાલે રાત્રિમાં તો ગુણસ્તરમાં તો પ્રશ્ન ઘણા આવે છે ને કે સમય દૃષ્ટિ જીવ છે તો બી એ છે ભાઈ આપણે ખરેખર શું છે કે ત્રણ ગુણને અલગ અલગ જોતા નથી આપણે શ્રદ્ધાની ઓરથી જોઈએ તો એ ખરેખર તો એક પરમાણુ માત્ર પણ પોતાનો અનુભવ નથી કરતો હે ને પણ ચારિત્ર ગુણની ઓરથી જોઈએ તો અસંયમ છે ને તો એ અસંયમી ભરતના પરાક્રમ છે સમ્યક દ્રષ્ટિ ભરતના પરાક્રમ નથી કાલ રાત્રિનો પ્રશ્ન હતો ને ભાઈ તમારો 6000 રાણીઓની રીતે ફરે છે ખંડ જીતવા જાય એ તો સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દર્શન એ શ્રદ્ધાની પહેચાન છે એમાં ફરવા છતાં એમાં એક ક્ષણ માટે પણ એ મારું છે ને આમાં સુખ છે અનુભૂતિ પ્રતીતિ નથી કરતો એ શ્રદ્ધાની ઓરથી જુઓ તો એ પ્રકરણ છે પણ ચારિત્રની ઓરથી જુઓ તો ચારિત્રનો વિકાસ નથી હે ને એ કાર્ય અસંયમી ભરતનું છે અને પરમાણુ માત્ર પણ મારું નથી ખ્યાલ આવ્યો કે નહીં એમાં એક પરમાત્માનું માત્રમાં એકત્વ બુદ્ધિ નથી તો એ શ્રદ્ધાની ઓરથી એ સમ્યક દૃષ્ટિ ભરતની વાત છે અંદર ખ્યાલમાં આવે છે કે નહીં આપણે પ્રશ્ન કરીએ છીએ ચારિત્રની ઓરથી અને ચાહીએ છીએ જવાબ શ્રદ્ધાની ઓરથી એટલે ભૂલ પડી જાય છે એટલે ગુણસ્થાનમાં આ બધી ક્લેરિટી આવે છે ખ્યાલ આવે કે નહીં હવે આદિનાથ લઈ લો કે ભરત લઈ લો ભરતજી લઈ લો કે બાહુબલીજી લઈ લો ઋષભ રાજા લઈ લો તો એ જે બધા સમ્યક સાહિક સંકિતિ તદ્ભમો ગામી ત્રણ જ્ઞાનના ધારી પોસ્ટ જુઓ પણ જ્ઞાનની ને શ્રદ્ધાની ઓરથી તો બધી જ પવિત્રતા અને ચારિત્રની ઓરથી બધું અસંયમ ખ્યાલ આવે કે નહીં કેટલા ખંડ કેટલું તમે એમ આમ કહે કે એ રાજા ઋષભદેવ માના પેટથી જે એને ગર્ભમાંથી જે સમ્યક દર્શન લઈને આવ્યા છે એક પરમાણુ માત્રમાં પણ અહમ બુદ્ધિ નહીં અને સૌથી વધારે બધી સામગ્રી હોય તો એમને હોય 84 લાખ માળ 84 માળનું તો મકાન ભવન હે ને 84 માળનું ભવન હોય છે અને એક ભવનની હાઈટ કેવી હોય કેવી હાઈટ હોય એમની હાઈટ કેવડી 500 ધનુષ તો એક માળ આખી આપણું તો બધું ઇન્ડિયા આવી જાય અંદર આવે છે કે નહીં એટલા ભવન અને તમે કહો છો કે એમને કાંઈ તે અસંયમી ઋષભ રાજાની વાત કરો છો તમે હે ને એ તો તમે ચારિત્રની ઓરથી અસંયમી છે અને શ્રદ્ધાની ઓરથી પ્યોર ધાર્મિક સમ્યક દ્રષ્ટિ છે આ બધો ગોટાળો થાય છે ભાઈ ઘણી વખત આપણને કન્સેપ્ટ ક્લિયર એટલે નથી થતો તમે પ્રશ્ન તમે ચારિત્રની ઓરથી પૂછો તો હા અસંયમી છે ભોગમાં પડ્યા છે બધા જ મોટા મહારથી રાજા મહારાજાઓ એ ચક્રવર્તીઓને એ તીર્થંકરના જીવો બધા ભોગોમાં પડ્યા સપડાયા છે ચારિત્રની ઓરથી તો હે ને પણ શ્રદ્ધાની ઓરથી જોઈએ તો
તો કે તો પણ એક સમય માત્ર પણ એમને એવી પ્રતીતિ નથી આવતું કે આ મારી છે. એના મને સુખ છે ભાવે. હા, અને જે ચારિત્રમાં જેટલા દોષ છે એ ચાલી રહ્યા છે તો એ અસંયમી છે અને એની વચ્ચે કદાચિત બુદ્ધિપૂર્વક પૂજા પાઠ કરવા પણ જતા રહે છે, સામાયિક બી કરવા બેસી જાય છે, તો એ બધું શુભ આચરણ છે. તો એને શું કહેવાય છે? વ્યવહાર ચારિત્ર કહેવાય છે. વ્યવહારથી એને સમ્યક ચારિત્ર કહેવાય છે. અને માની લો કે જેને સમ્યક દૃષ્ટિ નથી, આમાં સાઈડમાં ખાલી એક ઝૂંપડું જ છે, હલાવે કે નહીં, એને સંયોગમાં એક ઝૂંપડું જ છે અને આખો દિવસ ભગવાનની ભક્તિમાં ને ભજનમાં રહે છે, તો તમે એને કહો છો કે પ્યોર મિથ્યા દૃષ્ટિ છે અને એનો દૃષ્ટિ બી સમ્યક નથી. એને આખી દુનિયાની સ્વામિત્વ બુદ્ધિ આનામાં પડી છે અને સંયોગમાં એક ઝૂંપડું છે. અને પેલાને સંયોગમાં કેટલી બધી સામગ્રી છે અને સ્વામિત્વ એક પરમાણુની નથી, હે ને? અને પેલા ભોગોમાં રમે છે અને આ આખો દિવસ ભગવાનના ભજન કીર્તન કરે છે, તો બી તમે કહો છો કે આ મિથ્યા ચારિત્ર અસંયમી છે. ક્યાંથી કઈ રીતે આ બધા ગોટાળા શું છે કે આ બધું સમજ ગુણસ્થાન સમજાશે, હલાવે કે નહીં? એ શનિવારનો છે એટલા માટે ક્લાસ એટલે કામનો ક્લાસ છે. હવે તો મુનિરાજના ગુણસ્થાનમાં આવી ગયા છે, 6ઠા 7માનું ચાલુ થઈ ગયું. ગુરુદેવની કેટલી સુપ્રીમસી લાગે આપણને. હા, આ કોર્સે જો આ વાત ન સમજાવીએ તો આપણે પ્રશ્ન જ નથી. એને અંદરથી ભાવ તો કાઢવા બહુ કઠિન છે. એક કથનમાં તો આપણે બધું ક્યાં સમજી શકતા હતા? આપણે તો ભરત પુરાણ ખુશ થઈને એની બધી શક્તિઓને એને અહીંયાથી બેસીને ત્યાં વિમાનમાં દર્શન કરી લે છે તો એનો જ મહિમા આવતો હતો, હે ને? અહીંયા તો કેવલ જ્ઞાન થઈ ગયું તો પણ શું, ખરેખર તો એ કેવલ જ્ઞાનના કાળમાં પણ સ્વરૂપમાં લીન રહે છે, એ મહત્વપૂર્ણ વાત છે. આટલું પૂરેપૂરું જાણે તો બી વિચલિત નથી થતા, એ મહત્વપૂર્ણ વાત છે. કેમ કે વિચલિતતાનો સંબંધ દુઃખ સાથે છે અને સ્થિરતાનો સંબંધ સુખ સાથે છે. જ્ઞાનનો તો કોઈ રોલ જ નથી. જ્ઞાન તો કાલે બતાવી દીધું હતું, શ્રદ્ધાની સાથે શું સંબંધ છે પિતા પુત્રીનો, એટલું બતાવી દીધું, બસ એટલું જ છે કામ. ભાઈ બહુ મોટી વાત છે, ગજબની વાત છે ને. અહીંયા કહે છે કે તમે અમારા આચરણ પર આગળી ઉઠે એવું નહીં બોલો, હે ને? તો કે આગળી ઉઠે એવું નહીં કરો ને તો નહીં બોલે કોઈ બી. ખ્યાલ આવે કે આગળી ઉઠે એવું કરીએ છે એ બરાબર. બહારમાં ગઈકાલે તો આપણે તો ત્યાં 2, 5, 25 લાખ આમ દાન આમાં આપી દીધા, પાપથી ધંધો કરી આખું વર્ષ અને 5 લાખ દાન આપી દીધું કે મેં દાન કર્યું. એક તો એનો મહિમા આવે અને ધર્મ થઈ ગયો એનો મહિમા આવે, કઈ ઠેકાણું નહીં. છતાં એ દાન મિથ્યાત્વ નથી, દાન આપવાનો ભાવ મિથ્યાત્વ નથી, ખ્યાલ આવે કે નહીં? એ દાનમાં ધર્મ માનો, ખ્યાલ આવે કે નહીં? અને મેં પૈસા આપ્યા એટલે મંદિર બન્યું, ક્યાંથી? નહીં તો આ બધું ક્યાંથી ચાલત આવ્યું? અહીંયા જો સંસ્થા ના હોત તો ક્યાંથી આ બધા પ્રવચનો થાત? બોલો. તો એમાં તે શું કર્યું છે કે એમાં તારો યોગ અને ઉપયોગ નિમિત્ત માત્ર હતો, હે ને? એ તો મતલબ જેમ માટી પોતે સ્વયં માટલા ભણે પરિણમે છે, સ્વયં માટલું થઈ જાય છે, એમાં પૂતગલ પરમાણુ સ્વયં આ પરમાગમ આદિ મંદિર રૂપે પરિણમે છે. અને એમાં દાતાની અને કારીગરની ઈચ્છા અને યોગ અને ઉપયોગ નિમિત્ત માત્ર હતા. તો આને કર્યું, આને બનાવ્યું, એ વ્યવહારથી કહેવામાં આવતું હતું. એને તે નિમિત્ત નૈમિત્તિકમાં એને કરતા કર્મનો જ્ઞાન પોષણ કરી લીધું ને મેં બનાવ્યું એમ માની લીધું તો કે તારો આખું સંસાર ચાલુ છે. એને તું ગમે એટલા મંદિર બનાવવાથી સંસારનો ભાવ નથી થતો, મિથ્યાત્વના ભાવથી સંસારનો ભાવ થાય ને રાગના ભાવથી વાસ્તવિક સંસારનો ભાવ થાય. જ્યાંથી જોવાનું છે ત્યાંથી આપણે જોઈ જ નથી રે. જો હવે હું આ કથનથી પ્રારંભ કર્યું, થોડા આગળ આવી જાઓ. જો ચારિત્ર મોહના ઉદયથી કશાય ભાવ થાય છે, એકદમ બરાબર છે. આ પંડિતજી કહે છે તેનું નામ મિથ્યા ચારિત્ર છે, તેનું નામ મિથ્યા ચારિત્ર છે. એ તો કશાય ભાવ છે. તો અહીંયા એટલા માટે કહ્યું કે આ ચાલુ કયું પ્રકરણ ચાલે છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. એટલે અન્ડરસ્ટુડ છે કે મિથ્યા દર્શનના સહિત અથવા તો દર્શન મોહનીના ઉદય વખતે મિથ્યા દર્શન સહિત ચારિત્ર મોહના ઉદયથી થતા બધા જ કશાય ભાવો શુભ હોય કે અશુભ હોય બધું જ મિથ્યા આચરણ જ સમજવું. આનો આખો અર્થ આ રીતે છે, કેમ કે નીચે એમને આખી મિથ્યાત્વનો જ આધાર લીધો છે. જો અહીંયા લખ્યું, અહીં પોતાની સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. કયું આવ્યું ને? આમાં પણ લખ્યું શુભ અશુભ ભાવ એ વાસ્તવમાં શું છે? સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. એ શુભ અશુભ ભાવ વિભાવ છે. એ અપેક્ષા તો ચારિત્રની અશુદ્ધિ. હલાવો
શુભ અશુભ ભાવ એ ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણમન છે અને એ મિથ્યા ચારિત્ર કહેવું એ વાસ્તવમાં શ્રદ્ધાની ઓરથી નું નામ મિથ્યા ચારિત્ર પડે. કેવી રીતે કે શુભ અશુભ ભાવ એટલે પાપ પુણ્ય ભાવ. પાપ પુણ્ય ભાવમાં એ શું માનીને કરે છે મને એટલું બતાવો એટલે આ વિષય ક્લિયર થઈ જાય. આપણે કોઈ બી પાપ પરિણામ કરીએ છીએ, પાપ પરિણામના નામ આપી દઉં તમને. કોને પાપ પરિણામ કહેવાય? કયા કયા પાપ પરિણામ છે બતાવો હવે. હે ને, પાંચ ઇન્દ્રિયના ભોગ પરિણામ, ભોજન કરવું, એને ટીવી જોવું, પછી વેપાર કરવો, હરવા ફરવા જવું, પિકનિક જવું, આ બધા કયા પરિણામ છે? પાપ પરિણામ. એ કયા ગુણનો દોષ છે? ચારિત્ર ગુણનો. કયા ગુણનું વિકારી પરિણમન છે? ચારિત્ર ગુણનું વિકારી પરિણમન છે, ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણમન છે. પણ આ પરિણામને એ મિથ્યા આચરણ ક્યારે કહેવાય? એ પાપથી ઉઠાવી છે વાત. મને બતાવો કે તમે ફરવા જાઓ છો, એ ફરવા શું કામ જાઓ છો? સીધી વાત. એમાં કોઈ વિચારવાનું થોડી છે. ટીવી શું કામ જોઈએ છે આપણે? આનંદ લેવા માટે, મજા કરવા માટે, ખુશ થવા માટે, સુખી થવા માટે. ભોજન શું કામ કરીએ છીએ? એ સુખી થવા માટે. તો કે એ સુખી થવાને સુખ બુદ્ધિ પૂર્વક જે પાપ પરિણામ કરીએ છીએ એટલા માટે એ આચરણ મિથ્યા છે. પહેલા કે ગજબ છે. હવે એ રીતે શુભ આચરણમાં લઈ લો. કોઈ કહે કે ભાઈ અમે શુભ આચરણ તો એ તો સુખી થવા માટે કરીએ છીએ, તો બરાબર વાત છે કે નહીં? તો શુભ આચરણમાં લઈ લો. કઈ કોને શુભ આચરણ કહેવાય? રાજેશભાઈ, મંદિર આવવું, સ્વાધ્યાય કરવું, પૂજા પાઠ કરવા, પ્રક્ષાલન કરવું, આ બધા શુભ ભાવ છે. દયાદાન, વ્રત આદિ આ બધા ગુરુદેવશ્રીના શબ્દમાં તો ધારદાર વાગતી છે. તો આ બધું શુભ આચરણ છે. ઠીક છે. તો આ શુભ આચરણમાં હવે આ દોષ છે ને, તો આ બી તો ચારિત્ર ગુણની વિકારી પર્યાય. ચારિત્ર ગુણનું વિવાહ પરિણમન છે. આ શુદ્ધ પરિણમન નથી, એટલી તો આપણને ક્લેરિટી છે. હવે આમાં મિથ્યા ચારિત્ર કહેવાય. એના માધ્યમ એનાથી સુખ માનવું. હવે કોઈ કહે કે એનાથી સુખ તો થાય જ છે, અને એ તો તમે ઉપદેશ બી આપો છો, જો તારે સુખી થવું હોય તો શું કર? 4 કલાક પહેલા તો કે મંદિરમાં સુખી થવું. મંદિરમાં આવીને પછી શું કર? કે સ્વાધ્યાય કર. દેવશાસ્ત્ર ગુરુની પૂજા પાઠના માધ્યમથી સ્વાધ્યાય કર. એમને કહેલી જે વાણી છે એને સાંભળીને એના માધ્યમથી સ્વાધ્યાય કર. તો શું થઈશ? કે શું જ્ઞાની થઈ જઈશ, સુખી થઈ જઈશ. હવે એ તો તમે આ કહો છો કે તો તું જે રીતે સુખી થવાનું માને છે અને અહીંયા જે રીતે સુખી થવાનું કહ્યું છે એ બેમાં અંતર છે. ખ્યાલ આવે કે સાંભળજો. તું એમ માને છે કે ભગવાનની ખુશામત કરી આવ્યા, ભગવાનને બહુ મોટી મોટી બધાનો ચડાઈ આવ્યા, ભગવાનની પ્રદક્ષિણા ડિસિપ્લિનથી કરી અને જરા પણ એક બી જીવની હાનિ ન થાય એવી રીતે બરાબર જમીન શોધીને પ્રદક્ષિણા કરી. સારી વાત છે, એની ના ક્યાં છે? તો એના કારણે મને ભગવાન કંઈક આપી દેશે. કંઈ આપી દેશે એટલે સુખી કરી દેશે. જે બી મારી સમસ્યાઓ છે એનું સમાધાન હવે ઘરે જઈને થઈ જશે. પાપનું સંક્રમણ પુણ્યમાં થઈને બધું બરાબર થઈ જશે. તો કે ભગવાન એટલું તો કરશે ને, તો કે આ કહેવાય કે એ પુણ્યમાં સુખ વૃદ્ધિ. એકદમ સ્થૂળતાથી કહું છું હું તમને. સીધા વાક્ય એમ કહીશ ને, એનાથી ધર્મ માનવું, એનાથી સુખ માનવું તો સીધી આમ મગજમાં ઉતરતું નથી. કેમ કે આપણે એવું માનતા નથી, એવું બોલીને કરતા નથી, માનતા નથી. એટલે ભગવાનને એવું બોલીને કે ભગવાન હું આને ધર્મ માનું છું. ધર્મ એટલે સુખ, સુખનું કારણ તો કે એ ક્રિયાઓના માધ્યમથી એ ભાવોમાં આપણે કામના રાખીએ છીએ. સારી કામના રાખીએ છીએ. સાંસારિક સુખોની જે કામના છે એનું નામ એ મિથ્યાચાર છે. જ્ઞાનીઓને પણ ભક્તિભાવ આવે છે, પણ નિષ્કામ ભક્તિભાવ છે. એ તો સ્વરૂપમાં નથી રહેવાતું એટલે મજબૂરીથી આવે છે. બચાતું નથી, સ્વરૂપમાં લીન નથી રહેવાતું, એ ભાવથી બચાતું નથી. રાગ આવે છે તો એવી પ્રવૃત્તિમાં રહે કે ફરીથી વિતરાગ થવામાં કોઈ આપણને ઈશારા કરે. એટલા માટે આખું જે બંનેની જે સોચ, બંનેની જે અભિપ્રાય છે, અભિપ્રાયમાં અંતર છે. ખ્યાલ આવે કે? એટલા માટે એમનું જે ચારિત્ર છે એને વ્યવહારથી ચારિત્ર કહેવાય છે, અજ્ઞાનીનો મિથ્યા ચારિત્ર કહેવાય છે. એ રીતે છે. એક તો એક કન્સેપ્ટ બતાવે ને, આપણે તો એનાથી કામ ન માનીએ છીએ. પછી એક આમાં થોડું સુપીરિયર ભૂલ. આ થોડી એકદમ એને લો લેવલની ભૂલ કે જે કોઈની આગળ કહીએ તો એ શરમ આવે કે અમે ભગવાનની પાસે જઈને આ માગીએ છીએ. એટલે કોઈ કહે તો નહીં, માગે ખરો પણ કહે નહીં. એ પાછી બીજી માયાચારી. યાદ આવે કે પણ એક એવી માયાચારી ચાલે છે, ક્વોલિટી વાળી માયાચારી કે નહીં અમે એવું બધું નથી માગતા, અમે સંસારિક પ્રયોજનની સામગ્રી નથી માગતા, અમે તો ભગવાન પાસે મોક્ષ માંગીએ.
હેલા કે નહીં? અમે તો ભગવાન પાસે આત્મા માંગીએ છીએ. અમે તો ભગવાન અમને અમારા આત્માના દર્શન કરાવે, અમે એમના દર્શન કરીએ ને એ અમને આત્માના દર્શન કરાવે. અમે એવી કોઈ અંદરમાં લિંક કરવા માંગીએ છીએ તો કે એમ નથી કે તારે દર્શન તારે પોતે જ કરવા પડશે. તારા ભગવાન તને માર્ગદર્શન આપશે, બસ આટલો વ્યવહાર છે. બાકી તારે તારા દર્શન તો સ્વયં કરવા પડશે. તારે સ્વયં તારો અનુભવ કરવો પડશે, સ્વયં તારે પોતાની અનુભૂતિ પ્રતીતિ કરવી પડશે. ત્યારે ભગવાને દર્શન કરાવ્યા અથવા ભગવાનના માધ્યમથી ભગવાને મને આત્મા આપી દીધો, બતાવી દીધો. એ બધો તારો કથન ને રાગના વ્યવહાર પર આરોપ આવશે ઉપચારથી કે તારા કથન સાચા છે. ને તો પછી તું ભગવાન આપી દેશે ને ભગવાન બતાવી દેશે, એની રાહ જોઈને ક્યારે આત્મા ભેગો નહીં થાય. ગજબની વસ્તુ છે. આખી વાત ખ્યાલમાં આવે છે કે આ રીતે છે જો એ ધર્મ બુદ્ધિ આવી ગઈ ને. અમે ધર્મ બુદ્ધિનું વિશ્લેષણ કર્યું. હું એક શબ્દમાં કહી શકું કે આ બધી ધર્મ બુદ્ધિ છે, પણ એનાથી કોઈ આપણું ખુલતું નથી. તો આને ધર્મ એટલે વિતરાગતા. ધર્મ એટલે વિતરાગતા અથવા સુખ. વિતરાગતાનું ફળ સુખ. તો એનાથી એ કલ્પના કરે છે કે મને સમ્યક દર્શન થઈ જાય. તો સમ્યક દર્શન છે એટલે હું સુખી થઈ જાઉં, મુક્તિ વાળું સુખ મળી જાય. પણ ભગવાન મોક્ષ આજ સુધી કોઈને આપતા નહીં. આપે તો ભગવાન હોય નહીં. જે આપવાની વાત કરે એ ભગવાન હોય નહીં. એ વાસ્તવમાં જૈની ના હોય કે હું તને મોક્ષ પમાડી દઈશ, એને એ મતલબ નથી. એ તો ભગવાન તો નિરીચ્છાથી વાણી કરે છે. એવી તો વાણી કરવું ઈચ્છા સહિત વાણી નથી હોતી ભગવાન. તલાવે કે નહીં ભગવાન પર, ભગવાનને કોઈના પર દયા આવી છે, કરુણા આવી છે આપણા પર એટલે કહે છે તો એવું બને જ નહીં. કરુણા ભાવ હોતો જ નથી ભગવાન. કરુણા ભાવ હોય તો ભગવાન ના હોય. દયા વયા કશું નથી હોતી આપણે ભગવાન. કેમ નથી હોતી રાજુ? કે આપણે દયાને પાત્ર નથી. કેમ દયાને પાત્ર નથી? કારણ કે હું પરિપૂર્ણ છું. જેટલું તમારી પાસે છે એટલું મારી પાસે છે. તો મારા પર દયા કરવાની વાત ક્યાંથી આવી? થોડી ખુમારીથી વિચાર કરવો જોઈએ એને સ્વરૂપનો. રોઈ ને નહીં વિચારવાનું. વિચારવું તો ઊંચું જ વિચારવું. સપનું જોવું તો પછી પૂરું જોવું, હે ને? એવું અધૂરું નહીં જોવું. એ રીતે જો ગુરુદેવસિંહે અહીંયા ખુલાસો કર્યો છે એમના પ્રવચનમાં કે અહીં પોતાની સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. આ કશાય શુભ ભાવ, અશુભ ભાવ, પાપ ભાવ, પુણ્ય ભાવ એ સ્વાભાવિક પ્રવૃત્તિ નથી. એને આત્માની સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી, વિભાવરૂપ પ્રવૃત્તિ છે. અને એમાં આ સુખી છે, હે ને? અથવા એ શુભ ભાવથી સુખ મળે છે એવી જે જૂઠી પ્રભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઈચ્છે છે પણ તેમ બનતું નથી. તેથી તેનું નામ મિથ્યાચાર આવી ગયું ને સીધું. મિથ્યાત્વના આધાર વગર ચારિત્રને મિથ્યાપણું ક્યારેય બી ન ઘટાડી શકાય. કેમ કે આચરણ કોઈ પ્રવૃત્તિ મિથ્યા સમ્યક નથી. મિથ્યા સમ્યક્ત્વ તો વાસ્તવમાં કોઈ કથનમાં બી મિથ્યાત્વ નથી. કોઈ જ્ઞાની એમ કહે કે આ મારું મંદિર છે, હે ને, તો એ કોઈ કથનમાં મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ તો એની કલ્પનામાં, એની માન્યતામાં બેઠું છે. કથન તો આ રીતના થશે. કોઈ જ્ઞાની ધર્માત્મા હોય તો એમ કહે છે ને, કિંમત કહે છે ને આ મારો દીકરો છે, એમ જ બોલશે. બોલવામાં તો કથન તો એવા જ બોલશે, પરંતુ એ દીકરો મારો છે એ કથન બોલતી વખતે એ કથન વ્યવહારનું એને બહારમાં એ સહયોગ અને જે રીતે અહીંયા મારું કહેવાની પદ્ધતિ છે લોકમાં બાહ્યમાં વ્યવહારથી એ પ્રમાણે મારું છે. પરંતુ હું જે ચૈતન્ય સ્વરૂપ આત્મા એનું અને આ દીકરાના આત્માનું કે દીકરાની સાથે કોઈ દૂર દૂર સુધી સંબંધ નથી. એવી જે પ્રતીતિ છે એ પ્રતીતિ હોવા છતાં બી કથન આવું હોય છે. ખ્યાલ? આ તો અજ્ઞાનીનું તો સ્વરૂપ એવું છે કે હું ભગવાન આત્મા છું એમ કહે, પણ માને તો શું કે હું આજે વાણી કહીને મેં કહી એવું માને તો કહે છે કે મિથ્યા. આત્મા જ્ઞાન કરે કે બોલે? અચ્છા, આત્મા બોલવાનો રાગ કરે અને બોલવાના રાગનું જ્ઞાન કરે. આત્માની ઓરથી બે જ કાર્યો છે. એ તો બોલવાનો રાગ કરે એ તો અજ્ઞાનના કારણે બોલવાનો રાગ કરે અને બોલવાના રાગને પોતાનો માને. ચલાવે કે નહીં? ખરેખર તો એ જ્ઞાન કરે. કુલ મળીને ચારિત્ર્યમાં, આચરણમાં, મિથ્યા આચરણમાં, આચરણની ઓરથી મિથ્યાપણું નથી. એ વાસ્તવમાં શ્રદ્ધાની ઓરથી જ એ ચારિત્રનું નામ મિથ્યા સમ્યક નામ પડે છે. ખાલી આપણી ભૂમિકા બાંધી છે. હવે દિવાળી પછીનો જે શનિ રવિ આવશે 5 તારીખનો, ત્યારે આપણે ફરીથી પ્રારંભ કરીશું. હવે જે શનિ રવિ આવે છે એમાં બધા યાત્રામાં છે દિવાળી પર. તો જે 5 તારીખ 6 તારીખનો શનિ રવિ છે ત્યાંથી આપણે ફરીથી સેશન પ્રારંભ કરીશું.
સહેજાનંદી